ભાવનગર જિલ્લાના મહુવા તાલુકામાં સુજલામ સુફલામ યોજનાની આડમાં ખનિજ ચોરીનો ચોંકાવનારો મામલો સામે આવ્યો છે. માહિતી અનુસાર સુજલામ સુફલામ યોજના અંતર્ગત મહુવાની માલણ નદીમાં સાફ સફાઈ માટે વર્ક પરમિટ બહાર પાડવામાં આવ્યું હતું. પરંતુ આ કામગીરી પાછળ ગેરરીતિઓ ચાલી રહી હોવાની ચર્ચાઓ તેજ બની રહી છે. સ્થાનિક લોકોના આક્ષેપ મુજબ જે કોન્ટ્રાક્ટરને આ કામ સોંપવામાં આવ્યું છે તે પરમિટનો દુરુપયોગ કરી રહ્યો છે. જેસીબી મશીનો વડે નદીમાંથી માટી ઉપાડી ટ્રેક્ટર મારફતે ખનિજ બહાર લઈ જવાઈ રહ્યું છે. ચોંકાવનારી વાત તો એ છે કે પ્રતિ ટ્રેક્ટર આશરે 1000 રૂપિયાની વસૂલી થતી હોવાના આક્ષેપો ઉઠી રહ્યા છે. હવે સવાલ એ ઊભો થાય છે કે આ રકમ કોના ખિસ્સામાં જઈ રહી છે? શું આ સમગ્ર પ્રકરણ અધિકારીઓની છત્રછાયા હેઠળ ચાલી રહ્યું છે કે પછી પૈસાના બોજ નીચે નિયમો દબાઈ રહ્યા છે? આ મામલે સ્થાનિકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે અને લોકોમાં ચર્ચાનો વિષય બની ગયો છે કે શું આમાં અધિકારીઓનો પણ કોઈ ભાગ છે કે પછી રામ જાણે લશ્કર ક્યાં લડે જેવી સ્થિતિ સર્જાઈ ગઈ છે? હવે જોવાનું એ રહ્યું કે પ્રશાસન આ મામલે શું પગલાં લે છે અને ખનિજ ચોરી પાછળના સત્યનો પર્દાફાશ ક્યારે થશે.